આ જટાશંકર વાળો માર્ગ છે અને આનું એન્ટ્રી પોઈન્ટ છે રોપવેની બાજુમાં જ. અને આ જટાશંકરનો એન્ટ્રી ભાગ ત્યાં જ તમને આ સરસ મજાનું ઝરણું જોવા મળશે. જટાશંકર જાતા માર્ગમાં ખૂબ જ આવા સરસ મજાના ઝરણા જોવા મળશે. એકદમ પ્યોર પાણી છે. આ પહાડોમાંથી આવતું શુદ્ધ પાણી. ચોમાસાની સિઝનમાં તમને આવા ઝરણા ચારેય બાજુ જોવા મળશે આ જટાશંકર વાળા રોડ ઉપર. અને આ એકદમ પ્યોર ચોખ્ખું પાણી આવે છે પહાડોમાંથી. સૂચનાઓ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળશે આવી. આ આખો માર્ગ જટાશંકર તરફ જવાનો. આવું આખું જંગલ તમને જોવા મળશે રસ્તામાં જટાશંકર તરફ જતા. ચારેય બાજુ જંગલ જ છે. રસ્તામાં તમને આવી સરસ મજાની વળવાયુ જોવા મળશે અને સાથે સાથે ઝરણા તો તમારી ભેગા જ હશે ચારેય બાજુ. એકદમ શાંત વાતાવરણ અને બસ ઝરણાનો અવાજ, પક્ષીઓના અવાજ. અહીંયા ચાલુ વરસાદે આવવાની મજા અલગ જ છે, પણ ચાલુ વરસાદ જ્યારે બહુ જ હોય છે ત્યારે અહીંયા એન્ટ્રી બંધ કરી દઈએ છે. ખૂબ ગીચ જંગલ છે અહીંયા. આવી સીડીઓ પણ અહીંયા ચડવાની આવશે, જેથી અહીંયા તમે સ્પોર્ટ્સ શૂઝ અથવા ટ્રેકિંગના શૂઝ પહેરીને આવજો. એનાથી ઘણું સારું રહેશે ચડવાનું. અને રસ્તો આવો જ છે. ચોમાસામાં તો અહીંયા એકદમ સ્લીપ થાય એવું હોય છે, એટલે બહુ ધ્યાન રાખીને અહીંયાથી જવું જોઈએ. અને આખું આ જંગલ અહીંયાથી પણ તમને આ રોપવેનો નજારો જોવા મળશે. વાદળા હોવાથી અહીંયા ગિરનાર આખો વાદળાની પાછળ સંતાઈ ગયો છે. વાદળા ના હોય તો અહીંયાથી જ ગિરનારના દર્શન ચોખ્ખા થઈ શકે. આ રોપવેની ટ્રોલીઓ જાય છે. આ બોર્ડ ખાસ વાંચજો. સીધો રસ્તો તમને અહીંથી ક્યાંય વચ્ચે જવાની જરૂર નથી. ઘણા લોકો શોર્ટકટ ગોતતા હોય છે ને પછી હેરાન થાય છે. એના કરતાં આ સીધો રસ્તો જે છે ત્યાંથી જ જટાશંકરે જવાય. આ સીધો રસ્તો ગિરનાર પર્વત ઉપર જાય છે, હનુમાન ધારા થઈને. અને અહીંયા વચ્ચે આ બોર્ડ મારેલું છે જટાશંકર તરફ જવાનો રસ્તો. એટલે ખાસ આ બોર્ડ યાદ કરીને જોઈને એની સામે અહીંયા રસ્તો છે. અહીંયા આ કેબિન પણ છે. આ મોટો પથ્થર આવશે, અહીંયા કેબિન છે અને અહીંયાથી જટાશંકર તરફ જવાય છે. અહીંયા પથ્થર ઉપર પણ લખેલું છે અને બોર્ડ પણ મારેલું છે. એટલે ખાસ આ વાંચી અને જટાશંકર જવું હોય તો ખાસ અહીંથી જ વળી જાજો, નહીંતર આગળ સીધા ગિરનાર ઉપર જ તમે પહોંચશો. આ ખાસ બોર્ડ જોઈ લેજો. અને આવી રીતે અહીંયા રસ્તો આવી રીતે કન્ટિન્યુ સીધો આવી રીતે જ રસ્તો છે. એટલે એ તરફ ના જતા જટાશંકર અહીંથી જવાશે. સીડી પૂરી થઈ જાય પછી આવા પથ્થરવાળા રસ્તામાંથી તમારે આગળ જવાનું જટાશંકર તરફ. આવો રસ્તો પસાર કરીને તમે આવશો એટલે અહીંયા જ પાણીનું વહેણ, અહીંયા પાણીનું ઝરણું તમને જોવા મળશે. આ પસાર કરીને આગળની તરફ જટાશંકર તરફ જવાશે. જો એકદમ શુદ્ધ પાણી. આ આખું ઝરણું ઉપરથી આવે છે પહાડોમાંથી. દૂર દૂરથી તમે જુઓ
એકદમ પ્યોરિફાઈડ વોટર, એકદમ શુદ્ધ પાણી આવે છે પહાડમાંથી. અને આ તો વરસાદ નથી એટલે આટલું પાણી છે, બાકી વરસાદ ચાલુ હોય તો અહીંયા એકદમ ફોર્સ આનો વધી જાય અને કદાચ અહીંથી ક્રોસ પણ ના થઈ શકે રસ્તો, એટલું બધું પાણી હોય છે. જો એકદમ ક્લીન, એકદમ ચોખ્ખું પાણી છે, એકદમ પ્યોર શુદ્ધ પાણી. કેટલો સરસ અવાજ આવે છે. વારે જટાધારી, વાહ, શું સ્વરૂપ છે જટાશંકરનું. આ પથ્થરોમાં હાલતા હાલતા જ્યારે તમને આ સીડી અને આવું આ મંદિર દેખાય એટલે સમજી લેજો જટાશંકર મહાદેવ આવી ગયા. આ જટાશંકર મહાદેવનું મુખ્ય મંદિર છે. જટાશંકર મંદિરની બાજુમાં જ રાજરાજેશ્વરી માતાજીનું મંદિર છે. થોડાક જ પગથિયા ચડીને ઉપર મંદિર છે. આ જટાશંકર મહાદેવનું મૂળ મંદિર. અને આજુબાજુનું વાતાવરણ ચારેય બાજુ જંગલ જ છે અને વચ્ચે જટાશંકર મહાદેવનું મંદિર આવેલું છે. જટાશંકર મંદિર તરફથી આગળ જે મેઇન ધોધ ચાલુ થાય છે એ આ જટાશંકર મંદિર પાસેનો ધોધ છે. એકદમ શુદ્ધ પાણી આવે છે. આ ગિરનાર પહાડોમાંથી અલગ અલગ વનસ્પતિઓને અડીને આ ધોધ આવે છે. ચોમાસામાં આ સ્વરૂપ જોવા જેવું હોય છે. આ તો અત્યારે કાંઈ ના કહેવાય, એટલું સ્લો પાણી આવે છે એવું કહી શકાય. ચોમાસામાં આનું રૌદ્ર સ્વરૂપ હોય છે. આ જટાશંકર મહાદેવ મંદિરથી થોડેક આગળ આ ધોધ આવે છે. બસ ખાલી પાણીનો જ અવાજ અને આ કુદરતી વાતાવરણ. અને અહીંયા ઉપરની સાઈડમાં ગિરનાર દેખાય છે, પણ અત્યારે વાદળામાં ઢંકાઈ ગયો છે. જટાશંકર મહાદેવનું મૂળ મંદિર અને ઉપર તમે જુઓ ગિરનાર. પાછળ જ તમને ગિરનાર દેખાશે. આ જટાશંકરના રસ્તેથી જ ગિરનારના દર્શન કરી લ્યો.